937 એમાં શતકના સ્થાન સુધીની આશરે કિંમત આપણે શોધવાની છે. તો 12000 તો ખરા જ, 12000 કિંમત તો રહેશે. આપણે જોવાનું શતકના સ્થાને કયો અંક છે. તો એકમ, દશક ને 100. 100 એટલે શતક. તો શતકના સ્થાને કયો અંક છે? 9. તો એની આશરે કિંમત 900 આવે. પણ એ ખાલી 900 નથી. 900 પછી કેટલા છે? 37. એટલે આપણે એ જોવાનું કે આ 937 એટલે કયા 100 ની નજીક થયા, કયા શતકની નજીક થયા. તો 937 એ 900 અને 1000 ની વચ્ચે આવે. 1000 આ પણ શતક કહેવાય. શતકમાં બોલવું હોય ને તો 1000 એટલે કેટલા શતક? કે 10 શતક. 1000 એટલે 1000. તો 900 અને 1000 એમાં 937 કોના વધારે નજીક થશે? 900 ના વધારે નજીક થશે. એટલે 937 ની આશરે કિંમત થશે 900. તો 12000 ના 12000 અને 900. તો 12937 ની શતકના સ્થાન સુધીની આશરે કિંમત આવશે 12900. આવડી ગયું? બંધ કરજે. હવે બીજો